રાજ્યમાં વકરતા રોગચાળા વચ્ચે રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે। દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના રેસિડેન્ટ તબીબોને વધુ સ્ટાઇપેન્ડ મળવા છતાં મનમાની પર ઉતર્યા છે। દર્દીઓને પડતી હાલાકીનો વિચાર કર્યા વિના અમદાવાદની 10,000 ઓપીડી રદ કરી દેવામાં આવી છે। સાથે જ ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓથી અળગા રહેતા દર્દીઓ રજળી પડ્યા। ઓક્ટોબર મહિનામાં સરકારે રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 20% વધારો કરતા રકમ 1.30 લાખની આસપાસ પહોંચી છે, તો બીજી તરફ તબીબો 40%ના વધારાની માંગ કરી રહ્યા છે। તબીબોનું કહેવું છે કે દર 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે। જોકે દર્દીઓની સારવારના ભોગે તબીબોએ સરકારને આપેલી ચીમકી અમાનવીય છે। તો મહત્વની વાત એ પણ છે કે રેસિડેન્ટ ડોક્ટર્સને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ ગુજરાતમાં આપવામાં આવે છે। ગુજરાત તેમાં અગ્રેસર છે। તો સાથે જ ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઇપેન્ડ ટેક્સ ફ્રી પણ રાખવામાં આવ્યું છે। તો ભારે વરસાદ બાદ એક તરફ સમગ્ર રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે અને તેની વચ્ચે રેસિડેન્ટ તબીબોની આ મનમાની સામે આવી રહી છે। રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે। ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવવાનો પ્રયાસ કરીશું કે કેટલું સ્ટાઇપેન્ડ તેઓને આપવામાં આવી રહ્યું છે। પહેલું જે વર્ષ છે તેમાં 84,000 જેટલું સ્ટાઇપેન્ડ પહેલા આપવામાં આવતું હતું, જેની હવે કિંમત વધારીને 1.8 લાખ કરી દેવામાં આવ્યું છે। 1.8 લાખ સ્ટાઇપેન્ડ પહેલા વર્ષે રેસિડેન્ટ તબીબોને ચૂકવવામાં આવે છે। બીજા વર્ષની વાત કરીએ તો 85,000 જે જૂનું સ્ટાઇપેન્ડ હતું તે વધારીને હવે 1.2 લાખ જેટલું કરી દેવામાં આવ્યું છે। તો નવું સ્ટાઇપેન્ડ વધારાયું છે। ત્રીજા વર્ષનું જે સ્ટાઇપેન્ડ છે તે જૂનું સ્ટાઇપેન્ડ 87,000 ચૂકવવામાં આવતું હતું અને હવે તે વધારીને 1.5 લાખ કરી દેવામાં આવ્યું છે। તો રેસિડેન્ટ ડોક્ટર્સને વર્ષવાર જે સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે અને તેમાં પણ તેઓની જે મનમાની છે તમે આપને દર્શાવી રહ્યા છે। ચોથું વર્ષ 92,000 જૂનું સ્ટાઇપેન્ડ હતું, જૂના સમય પ્રમાણે જૂના સ્ટાઇપેન્ડ પ્રમાણે 92,000 ચૂકવાતા હતા અને હવે 1.10 લાખ જેટલું નવું સ્ટાઇપેન્ડ કરી દેવામાં આવ્યું છે। છતાં પણ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે આનાથી પણ વધુ સ્ટાઇપેન્ડ સરકાર દ્વારા તેમને ચૂકવવામાં આવે। તો વર્ષવાર જે આંકડા સામે આવે છે તે આપ જોઈ શકો છો। હવે અમે આપને જણાવીશું કે કઈ કઈ હોસ્પિટલના ડોક્ટર્સ હાલ હડતાળ પર છે। આપને એ પણ જણાવીએ કે સમગ્ર રાજ્યમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે, રાજ્યમાં પરિસ્થિતિ વિકટ છે અને જેને આપણે ડોક્ટરને ભગવાન ગણીએ છીએ તે જ તબીબો અત્યારે હડતાળનું શસ્ત્ર ઉગામી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં 3500 જેટલી ઓપીડી અત્યારે સૌથી વધુ પ્રભાવિત થઈ રહી છે। જે ડોક્ટરો હડતાળ પર છે, 16 સિવિલ હોસ્પિટલના જે તબીબો છે તેઓ પણ હવે હડતાળ પર ઉતરી ગયા છે અને તેને કારણે 1500 ઓપીડી અત્યારે પ્રભાવિત થઈ રહી છે। એલજી હોસ્પિટલની વાત કરીએ તો એલજી હોસ્પિટલમાં 2000 જેટલી ઓપીડી પ્રભાવિત થઈ રહી છે। એક બાદ એક જે આ હોસ્પિટલ્સના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે તેને કારણે આ પરિસ્થિતિ હાલ તો સર્જાઈ રહી છે। આપને એ પણ જણાવીશું કે કયા રાજ્યમાં કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે અને આપને જાણીને નવાઈ લાગશે કે સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપણા રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં ચૂકવવામાં આવે છે, પરંતુ છતાં પણ તેઓની જે મનમાની છે તે સામે આવી છે। તમિલનાડુમાં સ્ટાઇપેન્ડ 50,000 ચૂકવાય છે। હિમાચલ પ્રદેશની વાત કરીએ તો 40,000 જેટલું સ્ટાઇપેન્ડ રેસિડેન્ટ તબીબોને ચૂકવવામાં આવે છે। ગુજરાતની સરખામણીમાં આ સ્ટાઇપેન્ડ ખૂબ જ ઓછું કહી શકાય તેવું છે। કેરળની વાત કરીએ તો કેરળમાં 55,000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે અને મણિપુરમાં 50,000 જેટલું સ્ટાઇપેન્ડ જ રેસિડેન્ટ ડોક્ટર્સને ચૂકવવામાં આવતું હોય છે। મેઘાલયમાં 75,000, રાજસ્થાનમાં 72,000, તેલંગાણામાં 58,000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે। આ તરફ કર્ણાટકમાં 90,000, ઓડિશામાં 83,000 અને ગુજરાતમાં 1.10 લાખ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે। સૌથી વધુ ગુજરાતમાં સ્ટાઇપેન્ડ ચૂકવાય છે। રેસિડેન્ટ તબીબો ફરી એક વખત સ્ટાઇપેન્ડ વધારાની માંગ કરી રહ્યા છે અને તેને લઈને જ તેઓ હડતાળ પર ઉતર્યા છે। નવી દિલ્હીમાં પ્રથમ વર્ષમાં 1.10 લાખ જેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે, બીજા વર્ષમાં 1.13 લાખ, ત્રીજા વર્ષમાં 1.16 લાખ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે। ઉત્તર પ્રદેશના સ્ટાઇપેન્ડની જો નજર કરીએ તો પ્રથમ વર્ષમાં 96,000, બીજા વર્ષમાં 97,000
અને ત્રીજા વર્ષમાં 1 લાખ જેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. તો રેસિડેન્ટ ડોક્ટરો જે ગુજરાતમાં છે તે તમામ લોકોને સ્ટાઇપેન્ડ 1,10,000 થી વધુ ચૂકવવામાં આવે છે, છતાં પણ તેમના દ્વારા વધુ સ્ટાઇપેન્ડની માંગ કરવામાં આવી રહી છે. તો રેસિડેન્ટ તબીબો અત્યારે હડતાળ પર ઉતર્યા છે. અમારા સહયોગી દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી જ આ સમગ્ર મામલાને લઈને વધુ વિગતો પ્રાપ્ત કરીશું. દીપક, રેસિડેન્ટ તબીબો અત્યારે હડતાળ પર ઉતર્યા છે અને જે પરિસ્થિતિ છે સમગ્ર રાજ્યની, અત્યારે એક તરફ રોગચાળો વકરી રહ્યો છે, બીજી તરફ આ રીતે રેસિડેન્ટ તબીબોની જે હડતાળ છે, શું કહી રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટર્સને, શું પરિસ્થિતિ છે અત્યારે હાલ ગુજરાતમાં? તોરલ તબીબોએ જાણે દર્દીઓને બાનમાં લીધા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, કારણ કે સ્વાભિમાનની લડાઈ છે, પરંતુ એ ઓથ ભૂલી ચૂક્યા કે જ્યારે તેઓ ડોક્ટર બનતા હોય ત્યારે લે છે કે અમે દર્દીઓની સેવા કરીશું, પરંતુ સેવા નહીં, દર્દીઓને બાનમાં લીધા, દર્દીઓને રજડતા મૂકી દીધા છે. અને અત્યારના આ દ્રશ્યો સિવિલ હોસ્પિટલ ખાતેના છે, ઓપીડીના, કે જ્યાં અત્યારે આ લાંબી કતારો વહેલી સવારે 6 વાગ્યાથી આ તમામ જે દર્દીઓ છે તે લાઈનમાં ઉભા છે, પરંતુ તેમને સારવાર નથી મળી રહી. તેનું એક જ કારણ છે કે હડતાલ પર તબીબો ઉતરી ચૂક્યા છે. સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે આ તમામ તબીબો હડતાલ કરી રહ્યા છે, પરંતુ તેમણે આ દ્રશ્ય જોવા જોઈએ કે અહીં મોટી સંખ્યામાં દર્દીઓ વહેલી સવારથી આવ્યા છે, પરંતુ તેમને સારવાર નથી મળી રહી. અનેક રજડપાટ થઈ રહી છે, પરંતુ આ જે તબીબો છે રેસિડેન્ટ, કે જેમને અન્ય રાજ્ય કરતા પણ વધારે સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે, છતાં પણ તેમની માંગ છે કે તેમને 40% વધારો આપવામાં આવે. જો કે રાજ્ય સરકાર દ્વારા 20% વધારો આપવામાં આવ્યો છે, તેમ છતાં પણ તેમને આ સ્ટાઇપેન્ડ ઓછું પડી રહ્યું છે અને તેઓ ક્યાંક દર્દીઓને બાનમાં લઈ રહ્યા છે. અહીં જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ તમામ દર્દીઓ જે છે તે વહેલી સવારથી રજડપાટ થઈ રહ્યા છે. દર્દીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમને કેટલી હાલાકી પડી રહી છે. બા, કેટલા વાગ્યાના આવ્યા છો તમે? 10 વાગ્યાની આવી છું. 2 કલાક થયા છે. કમ્પ્યુટર ખરાબ છે તો એ બનાર આવે ને, હાથથી ઢીલો ટાઈમ પાસ કરે છે. શું કામ? અમે એમને ઉભા છે, ઘરમાં કામ નથી અમને. સરકારી દવાખાનો એટલે શું? કેટલા વાગ્યાના છો? કોઈ ડોક્ટર નથી, સારવાર મળી તમને? શું સારવાર નહીં, કોઈ સુનવાઈ જ નહીં. અહીંયા અમે સવારના 8 વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ, કોઈ સુનવાઈ નહીં. એટલી બેદરકારી છે આ દવાખાનામાં. કોઈ આભરતા જ નહીં, કોઈ વાત નહીં. કમ્પ્યુટર વાળા કે કમ્પ્યુટર પણ છે, કેસ કાઢતા નહીં. આ લોકોના આ દશા છે, શું કરવાનું હવે? ડોક્ટરો કોઈ આયા જ નથી હજી? કોઈ ડોક્ટરે આયા નથી, કોઈ સાંભળતું બી નથી. ચોપડી કઢાવવા માટે 10 વાગ્યાના અહીંયા અમે ઉભા છે, તો એ કોઈ સાંભળતું જ નથી ને અહીંયા કરતા. બિલકુલ. તો આ જે વેદના છે, આ એક દર્દીની વેદના છે કે તેઓ લાંબી કતારમાં અહીં ઉભા રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં દર્દીઓની રજડપાટ જોવા મળી રહી છે, દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. એટલે કે સિવિલ હોસ્પિટલને જાણે આ રેસિડેન્ટ તબીબો કે જે પોતાની સ્વાભિમાનની લડાઈ કહે છે, પરંતુ તેઓ આ તમામ દર્દીઓને રજડપાટ કરી અને રજડતા મૂકી દીધા છે. અને આ દર્દીઓ ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ સિવિલ હોસ્પિટલની છે. રાજ્યની અંદર દર્દીઓ જે છે તેઓ રજડી પડ્યા છે, કારણ કે આ જે રેસિડેન્ટ તબીબો છે તેમના દ્વારા હડતાલ કરવામાં આવી છે. અને આ તમામ તબીબોની હડતાલને કારણે અહીં દર્દીઓ જે છે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. દ્રશ્યો બતાવવા માંગુ છું કે સિવિલ હોસ્પિટલની ઓપીડી જે છે તે દર્દીઓથી ભરાઈ ચૂકી છે, પરંતુ તેમને સારવાર નથી મળી રહી. દર્દીઓ જે છે તે સારવાર મેળવ્યા વગર જ પાછા જઈ રહ્યા છે. એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યની તમામ હોસ્પિટલોની છે. દ્રશ્યો માત્ર સિવિલ હોસ્પિટલના છે, પરંતુ જે પ્રકારે અહીં હાલાકી લોકો ભોગવી રહ્યા છે, એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે હોસ્પિટલોની અંદર જોવા મળી રહી છે. તમામ જગ્યાઓ પર લોકોને હાલાકી પડી રહી છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે દર્દીઓ ના સગાઓની થઈ રહી છે. દર્દીઓ સાથે વાત કરીશું. કેટલા વાગ્યાના ઉભા છો તમે? હવે કલાક જેવું તો થયું. ડોક્ટરોની હડતાલને કારણે આટલો બધો કેઓસ થયો. તબીબો હડતાલ ઉપર છે, દર્દીઓને સારવાર નથી મળી રહી. નાગરિક તરીકે શું કહેશો કે આ પ્રકારની હડતાલ યોગ્ય છે? દર્દીઓને સારવાર ના મળે? દર્દીનું તો વિચારવું પડે ને, કેમ કે એમનું જીવનું ના જોવાનું હોય. થોડું ઘણું અડધા રે ભારા પડતી રહે તો ચાલે, એ રીતે કરો તો. બિલકુલ. દર્દીઓ જે છે તે અહીં રજડપાટ કરી રહ્યા છે, કારણ કે હાલાકી જે છે તે ભોગવી રહ્યા છે. અહીં જ્યાં જુઓ ત્યાં દ્રશ્યો એ જ જોવા મળી રહ્યા છે કે દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. વહેલી સવારથી આ લોકો આવ્યા છે અને આ તમામ દર્દીઓ જે છે તેમને અહીં સારવાર નથી મળી રહી. બેન, ક્યારના ઉભા છો? मैं है ना अपना डॉक्टर को बताने के लिए केस डायरी बनवा रही हूँ. कब से खड़े हो? सर एक बार आई थी तो है ना सर्वर डाउन हो गया था, चली गई, फिर अब दोबारा रिटर्न आई हूँ तो अब बन रहा है.
એક તરફ તબીબોની હડતાલ, બીજી તરફ સર્વર ડાઉન, દર્દી જાય તો જાય ક્યાં? કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બાકી કેટલા હેરાન થાવ છો તમે? ડોક્ટરોની હડતાલ છે તો જો ડોક્ટરોની હડતાલ છે, હેરાન તો થઈએ છે ભાઈ, પણ શું કરીએ. દાદાને જો યુએન મહેતામાં ઓપરેશન કરાયું, હવે ત્યાંથી કે અહીંયા આગળ તમે જાઓ તો અહીંયા સિનિયર સિટીઝન છે બરાબર, ત્યાં લાઈનમાં ઉભા રહ્યા, લાઈનમાંથી ત્યાં જે નંબર ના આવ્યો, પછી અમે અહીંયા આવ્યા. હમણાં અહીંયા કે છે કે આ સ્ટાફ માટે છે, પછી આ બેને એવું કીધું કે તમે ત્યાં જાઓ, કોઈનો ફોન કરે ત્યારે આ બેને જો હમણાં કાઢ્યું, હજી અઠવાડિયું થઈ છે, એમનું ઓપરેશન કર્યું છે, સ્ટેન્ડ મુકાયું છે. આ પરિસ્થિતિ છે કે દર્દી જે છે તે અહીં આવે છે, ખાલી એને કેસ ડાયરી કરાવી હોય તો 2-2 કલાક રખડવું પડી રહ્યું છે અને દર્દીઓને રજડપાટ કરી રહ્યા છે કારણ કે રેસિડેન્ટ તબીબો જે છે તે પણ અહીં હાજર નથી. દાદા બેસી જાઓ આપ. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. ઓપરેશન કરાયેલું હોય તો તેને જે વધારાની ટ્રીટમેન્ટ હોય તે નથી મળી રહી. એટલે કે જાણે સિવિલ હોસ્પિટલ જે છે તે બીજે મેડિકલના જે રેસિડેન્ટ તબીબો છે તેમના દ્વારા બાનમાં લઈ લેવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં દર્દીઓની લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે અને આ વહેલી સવારથી આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી રહી છે અને લોકોને ખૂબ હાલાકી પડી રહી છે કારણ કે તબીબો જે છે તેઓ હડતાલ પર ઉતર્યા છે અને એ હડતાલને કારણે લોકોને હાલાકી પડી રહી છે. ભાઈ ક્યારના ઉભા છો તમે? 15-20 મિનિટ. 15-20 મિનિટ. ડોક્ટરની હડતાલ અને દર્દીઓને હાલાકી પડી રહી છે. ક્યારે નંબર આવશે તમારો સારવાર માટે તે ખ્યાલ છે? અંદાજો નથી. બિલકુલ એ જ નથી ખબર કે ક્યારે તેમનો નંબર આવશે કારણ કે અહીં તબીબો જ નથી અને આ તબીબોને કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેસ બારી નંબર છે, આ ઓપીડી છે કે જ્યાં રોજિંદે 3000 થી પણ વધારે જેટલી ઓપીડી હોય છે તેને અસર થઈ રહી છે. 3000 દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે પરંતુ રેસિડેન્ટ તબીબોની હડતાલને કારણે તે લોકોએ રજટપાટ થવું પડી રહ્યું છે અને ક્યાંક આજે આ હડતાલને કારણે આ તમામ જે દર્દીઓ છે તે લોકોએ સારવાર લીધા વગર જવું પડી રહ્યું છે. અહીંના જે દર્દીઓ છે તેમને પણ સાંભળ્યા કે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે હોસ્પિટલની અંદર જોવા મળી રહી છે અને આ તબીબોને કારણે પોતે એવું કહી રહ્યા છે. જ્યારે વીટીવીએ આ તમામ તબીબો સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની સ્વાભિમાનની લડાઈ છે. અરે તબીબ બન્યા તમે જ્યારે ઓથ લો છો ત્યારે તમે કહો છો કે સેવા કરવાની છે દર્દીઓની, તો સેવાને ધ્યાનમાં નથી રાખતા અને તમે તમારા સ્ટાઇપેન્ડ માટે થઈને દર્દીઓને રજડતા મૂકી દો છો. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી રહી છે. તોરલ દર્દીઓ રજડી રહ્યા છે. ક્યાંક દર્દીઓ જે છે તે વહેલી સવારથી આવ્યા છે પરંતુ તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તોરલ બિલકુલ દીપક, ધન્યવાદ તમામ વિગતો સાથે અમારી સાથે આપ જોડાયા. તો જે રીતે અત્યારે એક તરફ રોગચાળો વકરી રહ્યો છે, બીજી તરફ રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી આવ્યા છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના રેસિડેન્ટ તબીબોને વધુ સ્ટાઇપેન્ડ ચૂકવાતું હોવા છતાં પણ તેઓની મનમાની હાલતો સામે આવી રહી છે. દર્દીઓને પડતી હાલાકીનો વિચાર પણ નથી કરવામાં આવી રહ્યો. જે રીતે અમારા સહયોગી પહોંચ્યા હોસ્પિટલ્સ અને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો, 10,000 થી વધુ ઓપીડી પ્રભાવિત થઈ રહી છે અને જે રીતે લોકો હાલ પરેશાન થઈ રહ્યા છે તેને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. તબીબ વસંત પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આજ વિષય પર વાતચીત કરવા માટે. વસંતભાઈ, સ્વાગત છે આપનું. અત્યારે હાલ જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, સમગ્ર દેશમાં એક તરફ રોગચાળો વકર્યો છે, ખાસ કરીને ગુજરાતમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ ખૂબ વિકટ છે. તેવામાં રેસિડેન્ટ ડોક્ટર્સની આ જે હડતાલ છે કેવી રીતે જોઈ રહ્યા છો તેને? ચોક્કસથી અત્યારે જે રીતે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ, એમના સ્ટાઇપન્ડ વધાર્યા પછી અને સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ, રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે જે જુનિયર ડોક્ટરોએ જે હડતાલનો માર્ગ અપનાવ્યો છે, મારી દ્રષ્ટિએ આ સમયે એમણે આવી હડતાલ કરવી જોઈએ નહીં. નંબર 1. નંબર 2, સ્ટાઇપન્ડ સરકાર સાથે વાટાઘાટો કરી અને એનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. હડતાલ કરવી એ એનો કોઈ સોલ્યુશન નથી.
કારણ કે અત્યારે ઓલરેડી જે લોડ છે દર્દીઓનો અને બીમારી ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં આપણે જે વરસાદની સિઝન છે અને અતિવૃષ્ટિ થઈ છે એના પછી જે રોગચાળો ફેલાયો છે એટલે મારી દ્રષ્ટિએ દરેક ડોક્ટર અને ખાસ કરીને સરકારી ડોક્ટરો જે છે એ લોકોએ આ રીતની હડતાળ કરવી મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એમની માંગણીઓ જે પણ હોય એ એક સામે સરકાર અને જે પણ એસોસિએશનના વડાઓ છે જેડીએ ના ડોક્ટર્સના એ લોકોએ સામે બેસી આનું નિરાકરણ લાવવું જોઈએ. હડતાલ તાત્કાલિક ધોરણે એ લોકોએ પાછી ખેંચવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. સરકાર સાથેના જે પણ એમના કંઈક ઇસ્યુઝ હોય એને અત્યારે બાજુએ રાખવા જોઈએ. હમણાં હાલ પૂરતા આ જ્યાં સુધી રોગચાળાની ખૂબ વિકટ પરિસ્થિતિ છે ત્યારે એક જવાબદાર ડોક્ટરો તરીકે અને ભવિષ્યના નિષ્ણાતો તરીકે જેડીએ ના પ્રેસિડેન્ટને હું એક અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે હડતાલ પાછી ખેંચવી જોઈએ અને ચાલુ હડતાલે કોઈ પણ સરકાર હોય એ ક્યાંય વાર્તાલાપ કરતી હોતી નથી. ભૂતકાળમાં પણ ડોક્ટરોના પ્રશ્નો લઈ સરકારમાં મેં ઘણીવાર રજૂઆત કરેલી અને વગર હડતાલે જ એના સોલ્યુશન આવેલા છે. એટલે ચોક્કસથી જેડીએ એ હડતાલ પાછી ખેંચવી જોઈએ અને અત્યારે હાલ દર્દીઓની જે સારવાર છે એમાં લાગી વસંતભાઈ, 10,000 થી વધુ ઓપીડી અત્યારે હાલ જે રીતે પ્રભાવિત થઈ રહી છે, દર્દીઓ રીતસરના રજડી રહ્યા છે. અમારા સહયોગી જ્યારે પહોંચ્યા હતા હોસ્પિટલમાં ત્યાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. એક તરફ આપણે હંમેશા ડોક્ટર્સના પક્ષમાં વાત કરતા રહીએ છીએ, હંમેશા આપણે કહીએ છીએ કે ધરતી પરના એ ભગવાન છે અને આ રીતે દર્દીઓ રજડતા હોય અને રીતસરની જો મનમાની કરવામાં આવતી હોય અને તેમાં પણ સૌથી મહત્વની વાત કે એવું કોઈ ઓછું સ્ટાઇપેન્ડ તેમને ચૂકવાતું નથી. દિલ્હી બાદ સૌથી વધુ સ્ટાઇપેન્ડ ગુજરાતમાં ચૂકવાય છે, છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ન ચલાવી લેવાય ને. ગુજરાતમાં દિલ્હી પછી સૌથી વધુ સ્ટાઇપન્ડ ચૂકવનારું રાજ્ય ગુજરાત છે ત્યારે એક દિલ્હી રાજ્ય અને દિલ્હી શહેરની વાત કરીએ તો એ મેટ્રોમાં આવે છે. દિલ્હી, બોમ્બે, ચેન્નઈ અને કોલકાતા. આપણું અમદાવાદ મેટ્રોમાં આવતું નથી. એટલે વિદ્યાર્થીઓએ આ વસ્તુ સમજવાની મારી દ્રષ્ટિએ જરૂરિયાત છે કે એ જે સ્ટાઇપન્ડ છે, ભથ્થા છે એમના, એ મેટ્રોને અનુરૂપ એ લોકોએ મેક્સિમમ થતા હશે એ પ્રમાણે આપ્યા છે. અને જ્યારે ગુજરાત સરકાર જે સરકારી મેડિકલ કોલેજોમાં આટલું સ્ટાઇપન્ડ આપી રહી છે તેનો સહર્ષ મારી દ્રષ્ટિએ સ્વીકાર કરવો જોઈએ અને તાત્કાલિક દર્દીઓની સારવારમાં લાગી જવું જોઈએ. બીજું હું આપના માધ્યમથી સમગ્ર જનતાને એક જણાવવા માંગી રહ્યો છું, જે રેસિડન્ટ ડોક્ટર હોય છે એ લોકોની એક એમની આખી દિનચર્યા પણ મીડિયા પ્રજા સમક્ષ મૂકે એવી પણ એક મારી આપને એક અપીલ છે. કારણ કે રેસિડન્ટ ડોક્ટરો પર જે કામનો લોડ હોય છે, સરકારી હોસ્પિટલોમાં જે એસોસિએટ પ્રોફેસરો, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આ બધા આવીને લગભગ જતા રહેતા હોય છે. એમના સમયની અનુકૂળતા પ્રમાણે આવતા પણ હોય છે. ભલે બાયોમેટ્રિક જે પણ હોય એ આજની તારીખમાં પણ ઘણા બધા સરકારી હોસ્પિટલોમાં 9 વાગે પંચ કરતા હોય છે જે આ લેવલના ડોક્ટર્સ જે સર્વિસ કરે છે અને સાંજે 5 વાગે ફરી પંચ કરી આવતા હોય છે. 9 થી 5 માં એમને ગમે ત્યાં ફરવાની છુટ્ટી હોય છે. એટલે એવું માની લેતા હોય છે. ત્યારે આ બધો જ લોડ આ રેસિડન્ટ ડોક્ટરો પોતાના ખભે નાયા ધોયા વગર સતત 36 કલાક, હમણાં આપણે કલકત્તાનું જે સાંભળ્યું 36 કલાકની ડ્યુટી, એ તો એક કેસ બહાર આવ્યો ત્યારે પ્રજાને ખબર પડી કે આટલી બધી ડ્યુટી કરી રહ્યા છે. એટલે એક ડોક્ટરોની 24 કલાકની ડ્યુટીની દિનચર્યા છે. મારી દ્રષ્ટિએ એ પણ સામાન્ય પ્રજાને ખબર પડવી જોઈએ કે ભાઈ રેસિડેન્સીમાં ડોક્ટરો કેટલી મજૂરી, કાળી મજૂરી કરે છે એ પણ સામાન્ય પ્રજાને સુધી પહોંચવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. બિલકુલ વસંતભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા તેના માટે. તો